અમરેલી જિલ્લાના સરંભડા ગામે આજે શેત્રુંજી નદીમાં થઈ રહેલા કથિત ગેરકાયદે રેતી ખનન સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગામમાં યોજાયેલી સભામાં રાજકોટ, અમદાવાદ, સુરત સહિત વિવિધ સ્થળોએ વસતા સરંભડાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ એકમતથી જાહેર કર્યું કે આજથી શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદે એક પણ રેતીનો દાણો ઉપાડવા દેવામાં આવશે નહીં. સભામાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે સમગ્ર ગામના તમામ સમાજો રેતી ચોરીનો વિરોધ કરી રહ્યા છે અને થોડાક લોકો દ્વારા થતી કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓથી નદી અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ગ્રામજનોએ નદી પર નજર રાખવા માટે કેમેરા અને ડ્રોન જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત અગાઉ રેતી ખનનના મુદ્દે ખેડૂતો સામે નોંધાયેલી એટ્રોસિટી સહિતની ફરિયાદોને ખોટી ગણાવી તેની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી. સભામાં 112 પોલીસ પેટ્રોલિંગ, ખાણ ખનીજ વિભાગ દ્વારા બેરિકેડિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ સાથે ગ્રામજનોએ ગેરકાયદે રેતી ખનન સામે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. આજે તારીખ 19ના રોજ સરંભડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોવાનિયાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે. શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ. આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો. તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે. બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરી છે. અતુલભાઈ બાજરિયા છે. હું સરંભડા ગામનો વતની છું ને અમારે અહીંયા સુરતથી અને ગામ લોકોને બધા ભેગા થઈને અમે નદીમાં ખનીજ માફિયાઓને ડામવા માટે અમે આવ્યા છીએ. ખનીજ માફિયાઓ આ બધી રેતી અમારા ગામમાં 10 ફૂટ પહેલાં ઊંચી હતી નદી, અત્યારે 10 ફૂટ જેટલી નદી નીચી થઈ ગઈ છે. એના લીધે અમારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન થાય છે અને પાણી જમીનમાં મળતું નથી. એટલે અમે ખનીજ માફિયાઓને ડામવા માટે સુરતથી બધા અમે ગ્રામજનો અત્યારે અહીંયા ભેગા થયેલા છીએ અને અમે આ ખનીજ માફિયાને ડામવા માટે અમે ગામમાં સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા બધી જ અમે સુવિધા કરેલી છે. આગામી દિવસમાં એક પણ જરા પણ ખનીજ માફિયાને અમે શાંતિ સાકી લેવામાં નહીં આવે, એક પણ તગારું અહીંથી હવે રેતી ભરવા દેવામાં નહીં આવે. રણજીતભાઈ ગુજરાત છે, મારું ગામ સરંભડા છે. અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનીજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે. આની રજૂઆત અમે તંત્રને કરી હતી. તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે. જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા, એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે. પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે. એના માટે સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે. જે સરંભડા ગામ સમક્ષ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને ખાણ ખનીજ વિભાગને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના ઉપર શું આપને પ્રોસેસ મળી? એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી અને કલેક્ટર, એસપી સાહેબે અમને એવું કીધું છે કે જે કાંઈ કોઈ તત્વો હતા એના ઉપર કાર્યવાહી ચાલુ છે. એના અમુક વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે અને ખાણ ખનીજ વિભાગને પણ એવો નિર્દેશ કરશું કે સરંભડા ગામની બોર્ડર બાંધી દેવામાં આવે, જેથી કરીને આવા કોઈ રેત માફિયા હોય એને ખ્યાલ આવી જાય કે આ ગામ એકત્રિત છે અને ગામની અંદર તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે રેતીની કોઈ ચોરી થાય નહીં. જે હમણાં એક વાત આવેલી હતી કે સરંભડા ગામની અંદર 112 મૂકવાનો ઓલું કહે છે. અમારા ગામની રજૂઆત છે કે ગામની નદીની અંદર ગામની સુરક્ષા માટે 112નો પોઈન્ટ આપવામાં આવે, જેના 2 ફાયદા થશે. કદાચ કોઈ રેત માફિયાઓ રેતીમાં ઉતરે નદીમાં તો ગામની સાથે સાથે 112ની ગાડી પણ આવે, જેથી કરીને કોઈ અનિચ્છનીય કે બનાવ ન બને. અને બીજું, ગામની અંદર કોઈ નાનો મોટો અનિચ્છનીય બનાવ બને તો એના માટે ગાડી ત્યાં હાજર હોય એટલે આવા નાના બનાવો અહીં સોલ્વ થઈ જાય, એમાં કોઈ આગળ પ્રોસેસ જ ના આવે. બીજું, કોઈ અસામાજિક ઘટના ન બને, કોઈ અસામાજિક તત્વો હોય એ પણ થોડાક શાંત રહે. અને અમારા ગામમાં જે એકતા અને અખંડિતતા છે, બધા પરિવારો સાથે આ ગામની અંદર 18 વર્ણ વચ્ચે છે. ગામની અંદર નાત જાતના વાડા વગર તમામ ધર્મો ઉજવવામાં આવે છે. અલગ અલગ ધર્મના લોકોને પણ એકાબીજાના ઘરે જમવાના, રહેવાના કે એકબીજાને મિત્રતાના સંબંધો છે બધા સાથે.
અમારા ગામની અંદર ખૂબ એકતા છે, પણ આ 7-8 જણાના કે 10 જણાના કારણે આખા ગામની એકતા વિખાય છે. એ અમારે નથી વિખાવા દેવી. એના માટે અમે તંત્રને રજૂઆત કરી છે અને અમે બધા એના માટે ભેગા થયા છીએ. ગામ સરંભડા, તાલુકો જિલ્લો અમરેલી. આજ રોજ સમસ્ત સરંભડા ગામ સુરત, અમદાવાદ, મુંબઈ તથા વડોદરાથી બસોમાં આવીને શેત્રુંજી નદીમાં આપ જોઈ રહ્યા છો કે અહીંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખદ છે. જળ એ જ જીવન છે એમ કહેવાય છે. જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે, અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે. અને પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એ અહીંયા સ્પષ્ટ દેખાય છે. તેમજ જે સરંભડા ગામ છે એ ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં આવ્યો છે. એટલે ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવી વસ્તુ છે કે જેમાં પર્યાવરણને બિલકુલ આપણે નુકસાન પહોંચાડી શકીએ નહીં. તેમ છતાં આ ખનન માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન કરવામાં આવે છે અને નદીને નુકસાન પહોંચાડવામાં આવે છે. તો તે માટે સમસ્ત સરંભડા ગામ અત્યારે એકત્રિત થયું છે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય તે માટે બધા ભેગા થયા છે. તો ઝડપથી આનું નિરાકરણ લઈ શકાય તે માટે તંત્રને અમે રજૂઆત કરીએ છીએ.